પટેલ ધ પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ. તો કાલના આપણા વિડીયોમાં જોયું કે આપણે મહેંદી પેસ્ટ કેવી રીતે બનાવી. કાલે મહેંદી ડ્રાય થવા મૂકી હતી. આજે હવે 4-5 કલાક માટે મૂકેલી હતી. એ હવે આપણે ચેક કરીશું આજે મહેંદી પેસ્ટ કેવી બની. તો તમે જોઈ શકો છો ડાય રિલીઝ થવા માટે મૂકી દીધી હતી આપણે. હવે 4-5 કલાક માટે મૂકી હતી. તો આપણે હવે જોઈશું કે મહેંદી પરફેક્ટ બની છે કે નથી બની. લમ્સ પણ નથી એન્ડ સ્મૂથ પેસ્ટ પણ થઈ ગઈ છે. તો આમાં થોડુંક આપણે પાણી એડ કરવાની જરૂર છે. તો આપણે પાણી એડ કરી દઈએ. પાણી એકસાથે એડ નથી કરવાનું. હજી થોડું પાણી એડ કરવાની જરૂર છે. મહેંદી વધારે પતલી પણ ના થવી જોઈએ ને થોડીક વધારે જાડી પણ ના રહેવી જોઈએ. બરાબર રીતે સારી રીતે મિક્સ કરીશું પાણી અને મહેંદીને. આપણી મહેંદી એકદમ સ્મૂથ એન્ડ પરફેક્ટ બની ગઈ છે. તમે જોઈ શકો છો. આવી રીતે લેયર પડવું જોઈએ. આ છે આપણી પરફેક્ટ મહેંદી પેસ્ટ. ઓકે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો. થેન્ક યુ.